હેલો બહેનો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગૂંથેલું ખોયું છે જેમાં અસ્તર ફિટ કરવાનું છે, અને એ પણ પાઇપિંગવાળું મચ્છરદાની ને બધું નાખી અને કમ્પ્લીટ આજે આપણે આખું ખોયું શીખવાનું છે। તો આપણે જે ગૂંથેલું છે એના માપનું અસ્તર કાપી અને ફરતી આપણે પાઇપિંગ વાળવાની છે, સિમ્પલ। હા, બસ જો આવી જ રીતે ચારેય કોર છે ને સિલાઈ મારી અને અસ્તર નાખવાનું, એટલે ઊનનું ખોયું હોય તો છોકરાઓને કરડે નહીં। અસ્તર નાખ્યું હોય ને તો હાથેથી ટાંકા લઈ અને ફરતી છે ને સિલાઈ મારી દેવાની, પાઇપિંગ વાળવાની। અને આ નાકા માટેનું કાપડ કટિંગ કર્યું છે, 4 નાકા અને 1 દોરી માટે, બરાબર। 4 વડું કરી અને સિલાઈ મારી દેવાની, અને 7 ઇંચે આપણે કટ કરવાનું છે। 7 ઇંચનું 1 નાકું કટ કરવાનું છે, એવા આપણે 5 નાકા કટ કરવાના છે। આવી જ રીતે એક વખત માપ લઈ લેવાનું। મારા છોકરાએ થોડીક મારી ટેપ તોડી નાખી છે, છોકરાઓને શું રમતમાં જતું હોય એટલે એને થોડીક ટેપ તોડી નાખી છે, એટલે ટેપ ન હોય તો એ ચાલે। તમારે ખોયું કોઈ જૂનું પડ્યું હોય ને તો એનું માપ લઈ લેવાય, અને કાં આંગળાથી 4 આંગળનું માપ લઈ લ્યો ને બેવડું કરીને, તો એનું માપ નીકળી જાય। આમ 2 વડું કરવાનું અને 4 આંગળા રાખવાના, એટલે એનું માપ આવી જ જાય સીધું ને સટ। બસ આવી જ રીતે 5 નાકા કટ કરી લેવાના, એક જ સરખા। બસ જો આવી રીતે આ 5 નાકા થઈ ગયા। બસ આવી રીતે જો આમ તમે 4 આંગળ માપ લ્યો ને એટલે એ તમારું માપ જ આવી જાય। પછી આ બસ આવી રીતે ખૂણા ઉપર ડબલ સિલાઈ મારી દેવાની, ડબલ 2-3 વખત સિલાઈ મારો ને એટલે નાકું તૂટે નહીં। એવી રીતે આ 4 ખૂણે આપણે નાકા લગાવી દેવાના છે, અને એક વચ્ચેની સાઈડ સેન્ટરમાં, એટલે અહીંયા આપણે દોરી બાંધી હગી। અને આ ખોયાના માપની તમારે નેટ કટિંગ કરી લેવાની। તમારે કદાચ મોટું ખોયું હોય અને વચમાં કાપડ રાખી કે કાગળ હોય તો પેલા કાગળનો જ ફરમો કરી લેવાય। બસ આવી રીતે ફેરવતા ફેરવતા તમે ગોળાકારમાં લીધું હોય ને થોડુંક મોટું હોય તો અત્યારે તમે કટ કરી શકો, પછી નેટ ખોટું વેસ્ટ થાય એવું ન કરાય, એટલે પેલા કાગળમાં કટ કરી લેવાનું। મને તો ફાવે છે એટલે મેં ડાયરેક્ટ જ નેટ કટિંગ કરી લીધું હતું। બસ હવે આને ઉપરની સાઈડ આપણે નેટ ફિટ કરવાની છે, બરાબર। એટલે આપણે એક બાજુ સિલાઈ મારવાની, 3 બાજુ નહીં મારવાની, એક જ કોર જે બાજુ નાકું ન લગાવ્યું હોય ને આપણે દોરીનું એ બાજુ તમારે સિલાઈ મારવાની આની। પછી એ થઈ જાય, જો આ એક બાજુ સિલાઈ થઈ ગઈ છે, બરાબર। જો આ બસ આવી રીતે એક કોર સિલાઈ મારી અને બસ પછી તમારે ચેન વ્હાઈટ કલરનો લેવો હોય તો વ્હાઈટ કલરનો, બીજા કોઈ ગમતા હોય તો, પણ આમાં કોડિયામાં તો જાજા ભાઈએ સફેદ જ હોય, એટલે 1.5 મીટર ચેન લઈ અને તમે મૂકી શકો, બરાબર। પછી એ થઈ જાય પછી તમારે શોખ પ્રમાણે લટકણ લગાવવા હોય તો લગાવવાના, નહીંતર ચાલે ન લગાવો તો પણ। આ મારે થોડુંક ઓર્ડરનું હતું એટલે થોડુંક ડેકોરેટિવ કરી તો સારું લાગે। અત્યારે તો આવું બધું લટકણ ને એવું નવરાત્રિ છે એટલે બધાયમાં ચાલે। મારી પાસે જૂના મોતી ને કોડી ને ફૂમકા ને એવું બધું પડ્યું હતું, પોમ ને એ બધું। આ જૂની પહેલાંની રિંગ છે, બસ એમાં એક મોતી ગળકાવી અને એનું લટકણ કરી નાખ્યું। આમાંથી આપણે દુકાનેથી કાંઈ લઈ આવ્યા નથી, સિવાય આ એક ઊન, બરાબર। તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો કમેન્ટ કરજો, જેના કમેન્ટ વધારે આવશે રાજકોટ સાઈડથી તો આપણે કુરિયર પણ કરી દઈશું। કોઈને આવા ખોયા બનાવવા હોય તો કમેન્ટ કરજો પ્રાઇઝ માટે ને એના માટે આપણે ઓર્ડર ઉપર પણ બનાવી દઈએ છીએ। ખોયું, દોરી, ઘૂઘરો, આખો જ ઓર્ડર। દોરી બનાવી હતી પણ એનો વિડીયો શૂટ નથી થયો અને ઘૂઘરાનો પણ નથી થયો। અત્યારે શું નવરાત્રિ ચાલે છે એટલે કામ જ એટલું હોય
એટલે ફ્રી જ નથી થઈ, એટલે આનો વિડીયો શૂટ કરવાનો રહી ગયો. ડાયરેક્ટ બીજા દિવસે પછી વિડીયો ઉતાર્યો તો ખોયું કમ્પ્લીટ થઈ ગયું ને ત્યારે જેમાં દોરીનું રહી ગયું છે. કોઈને દોરીને ઘૂઘરોને શીખવું હોય તો કમેન્ટ કરજો, આપણે એ પણ એ શીખવાડી દઈશું. અને તમે વિડીયો જોવો છો પણ લાઈક શેર નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, સો પ્લીઝ તમારી બેનને થોડો સપોર્ટ કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કોઈ પણ આવા અવનવા વિડીયો જોવા હોય, કોઈ અવનવી આઈટમ તમારે બનાવવી હોય, કંઈ પણ સિલાઈનું છે, ભરત ગૂંથણ, કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તો તમારી બેનને કમેન્ટ કરો. થેન્ક યુ.